ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે એક નવો ટોપિક, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને કીધેલું છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો આ શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક એ શું છે એ આપણે સમજીએ. તમે અપૂર્ણાંક તો તમને ખબર હશે કે કેવી રીતે લખાય. ઉપર અંશમાં અને નીચે છેદમાં કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે શું કહીશું? અપૂર્ણાંક. સમજીએ કે 5/3 અહીંયા આગળ આપણને એક અપૂર્ણાંક આપેલો છે. શું છે? આને વંચાય કેવી રીતે? 5/3. ઓકે. હા, જેમાં આ ઉપરની સંખ્યાને આપણે વિદ્યાર્થી મિત્રો અંશ કહીશું અને નીચેની સંખ્યાને છેદ કહીશું. એટલે કે કોઈ સંખ્યા આ રીતે અંશ અને નીચે છેદમાં આપેલું કોઈ સંખ્યા હોય તો આવી સંખ્યાને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અપૂર્ણાંક. ત્યારબાદ શુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે? શું વિદ્યાર્થી મિત્રો? શુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક. તો આપેલા અપૂર્ણાંકમાં જો નીચેનો છેદ મોટો હોય, શું મોટું હોય? છેદ. તો એવા અપૂર્ણાંકને વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અપૂર્ણાંક કહીશું. આપેલ અપૂર્ણાંકમાં જો છેદ મોટો હોય, શું મોટું હોય વિદ્યાર્થી મિત્રો? છેદ મોટો હોય તો તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે 3/5. આમાં છેદ કેવો છે? મોટો. પરા કરતા અંશ કરતા, તો આને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. ત્યારબાદ 2/8, 1/5, 7/13. આ બધા કેવા અપૂર્ણાંક કહેવાશે વિદ્યાર્થી મિત્રો? શુદ્ધ અપૂર્ણાંક. કેમ કે એના છેદ મોટા છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો? અશુદ્ધ અપૂર્ણાંક. તો આપેલ અપૂર્ણાંકમાં શું મોટું હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય? ઉપરનો અંશ વિદ્યાર્થી મિત્રો મોટો હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આપેલ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? દાખલા તરીકે આપણે જોઈએ 5/3. એમાં ઉપરનો અંશ મોટો છે. 4/3, 8/5, 9/4. આ બધા કેવા અપૂર્ણાંક કહેવાય વિદ્યાર્થી મિત્રો? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. સમજી ગયા? ના સમજણ પડી હોય તો ફરીથી સમજાવું. આપેલ અપૂર્ણાંકમાં ઉપરનાને અંશ કહેવાય, નીચેનાને છેદ કહેવાય. સમજણ પડી આગળ? હા. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેશું? આપેલો જે અપૂર્ણાંક હોય એમાં છેદ મોટો હોય, એટલે કે નીચેની સંખ્યા મોટી હોય એને આપણે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અપૂર્ણાંક કહીશું. ત્યારબાદ આગળ અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપેલ અપૂર્ણાંકમાં ઉપરનો અંશ મોટો હોય, ઉપરની સંખ્યા મોટી હોય તો એવા અપૂર્ણાંકને વિદ્યાર્થી મિત્રો આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. તો આ આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક જોયું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ પ્રયત્ન કરો. શું કહે છે આપણને? જેનો અંશ 5 હોય અને છેદ 7 હોય તેવો આપણે અપૂર્ણાંક લખવાનો છે. ઉપર આપેલું હોય એને અંશ કહેવાય અને નીચે આપેલો હોય એને છેદ કહેવાય. આપણને અંશમાં કેટલા કીધા વિદ્યાર્થી મિત્રો? 5. તો ઉપર 5 લખવાના, છેદમાં કેટલા કીધા? 7. તો જેનો અંશ 5 હોય અને છેદ 7 હોય તેવો અપૂર્ણાંક 5/7 બનશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ
બીજા નંબરનું જેનો છેદ 9 હોય અને અંશ 5 હોય. શું કહે છે? છેદ 9 એટલે કે નીચે કેટલા હશે? 9 હશે અને અંશ કેટલા હશે? 5. તો જવાબ આવશે 5. 9 અંશ વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરનું અંશ અને છેદનો સરવાળો 10 થાય તેવા કેટલા અપૂર્ણાંક બનાવી શકાય? ઉપરના અંશ અને નીચેના છેદ આ બંનેનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 10. એવા આપણે અપૂર્ણાંક બનાવવા છે. સૌથી પહેલા 1/9 અંશ અને છેદનો સરવાળો 10 થઈ જાય. 2/8 ઓકે કેટલા? 2/8. ત્યારબાદ 3/7. ત્યારબાદ 4/6. ત્યારબાદ 5/5. આ લઈ શકો તમે. આપણે આગળ ઉપર ચોખ્ખું કીધું હતું કે શુદ્ધ અપૂર્ણાંક. કેવા અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક મેળવો એવું આપણને ઉપર લખવામાં કીધું હતું. શુદ્ધ અપૂર્ણાંક એટલે ઉપરનો અંશ ક્યાંય મોટો થવો જોઈએ નહીં. ઓકે યાદ રાખવાનું. છેદ જ મોટો રહેવો જોઈએ. આપણે અહીંયા આગળ 6/4 લખી શકીએ નહીં. કેમ કે આપણે ચોખ્ખું ઉપર કીધું કે શુદ્ધ અપૂર્ણાંક મેળવો. માટે આટલા અપૂર્ણાંક આપણે લઈ શકીએ જેના અંશ અને છેદનો સરવાળો 10 થતો હોય. તમે આવું લખી શકો નહીં 6/4. કેમ કે આ કેવો અપૂર્ણાંક બની ગયો વિદ્યાર્થી મિત્રો? અશુદ્ધ. કેમ કે અંશ મોટો થઈ જાય છે. માટે આપણે આટલા અપૂર્ણાંક લઈ શકીએ. ત્યારબાદ ચોથા નંબરનો જેનો છેદ એના અંશ કરતા 4 ગણો વધારે હોય. જેનો છેદ એના અંશ કરતા 4 ગણો વધારે હોય. સમજી લો કે આપણે અંશ 2 લીધો તો છેદ કેટલો હશે? અંશ કરતા 4 ગણો. તો 2 ના 4 ગણા કેટલા થાય? 2 ચોક 8. 3 લઈએ ઉપર અંશ તો એના કરતા છેદ 4 ગણો તો 3 ચોક 12. 4 લઈએ તો ચોકું ચોકું 16. 5 લઈએ તો 5 ચોક 20. 6 લઈએ તો 6 ચોક 24. તમે જોઈ શકો છો જેનો છેદ એના અંશ કરતા 4 ગણો વધારે હોય. તો તમે જોયું દરેકમાં છેદ એના અંશ કરતા 4 ગણો. 2 ના 4 ગણા 8, 3 ના 4 ગણા 12, 4 ના 4 ગણા 16, 5 ના 4 ગણા 20, 6 ના 4 ગણા 24. આવા તમે ઘણા બધા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે આ રીતે આપણે અહીંયા આગળ 4 રકમો જોઈ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ બીજા નંબરનું એક અપૂર્ણાંક આપેલ છે. કોઈ આપણને અપૂર્ણાંક આપેલો છે તેને જોઈને તમે કેવી રીતે કહી શકો કે આ અપૂર્ણાંક 1 થી નાનો છે. કોઈ અપૂર્ણાંક આપણને આપેલો છે એ અપૂર્ણાંક પરથી આપણે કેવી રીતે કહી શકીએ કે આ અપૂર્ણાંક 1 થી નાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક ક્યારે 1 થી નાનો હોય? જ્યારે એનો અંશ કરતા છેદ મોટો હોય. શું વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક 1 થી નાનો ક્યારે હોય? જ્યારે એના અંશ કરતા છેદ મોટો હોય ત્યારે. શું વિદ્યાર્થી મિત્રો ઉપરનો જે અંશ આપ્યો હોય એના કરતા જો છેદ મોટો હોય તો એ અપૂર્ણાંક 1 થી નાનો કહેવાય. તો આવો આપણે અપૂર્ણાંક લખી શકીએ વિદ્યાર્થી મિત્રો 3/5. ઓકે આના અંશ કરતા છેદ મોટો છે. આનો તમે જવાબ લાવશો તો 1 કરતા કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? નાનો. કેવો આવશે? નાનો. સમજી ગયા તમે? 2/5, 1/3, 5/7 આ બધા અપૂર્ણાંક લઈ શકો છો જેમાં છેદ મોટો હોય અંશ કરતા. એનો જવાબ 1 કરતા નાનો આવે. બીજા નંબરનો 1 ને સમાન છે. કોઈ અપૂર્ણાંક 1 ને સમાન ક્યારે હોય? તો વિદ્યાર્થી મિત્રો આપણે બે સરખી સંખ્યાનો ભાગાકાર કરીએ તો જવાબ 1 આવે. એટલે કે અંશ અને છેદ બંને સરખા હોય ત્યારે એનો જવાબ 1 આવે. 5/5 તમે 1000 ભાગ્યા 1000 લખો તો પણ જવાબ કેટલો આવે? 1 આવે. તો 1 ને સમાન ક્યારે હોય? તો અંશ અને છેદ બંને સરખા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો. આગળ કોઈ પણ એકનો ઉપયોગ કરી ખાલી જગ્યા ભરો. ઓકે આ 3 નિશાની આપી છે. સૌથી પહેલા તો તમને 3 નિશાની સમજાવું. આ નિશાનીને શું કહેવાય? પહેલી ઓકે આ નિશાની જે રહી એ ગ જેવું લાગે એટલે આમ જો તો ગ બની જાય. તો આને આપણે ગ્રેટર ધેન કહીશું. શું કહીશું? ગ્રેટર ધેન. ઓકે
ત્યારબાદ આ જે નિશાની આમ રહી એ તમે આમ લોજિક બનાવી શકો માટે આને લેસ ધેન કહેવાય શું કહેવાય લેસ ધેન અને આમ બરાબરની નિશાની છે બરાબર પણ કહેવાય અને આને ઇક્વલ ટુ શું કહેવાય અંગ્રેજીમાં ઇક્વલ ટુ પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પહેલા નંબરનું આને વંચાય 1/3 અને આને વંચાય 1 હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ તો આ અડધો છે આને બીજું શું કહેવાય અડધો 1 નો 1 ના 2 ભાગ એટલે કે 1 કરતા આ સંખ્યા કેવી છે નાની કેવી છે નાની છે 1 મોટા કહેવાય 1/3 કરતા 1 કેવા કહેવાય મોટા તો જે મોટા હોય એની બાજુ શું રાખવાના બે પાંખ્યા શું રાખવાના બે પાંખ્યા આમ લેસ ધેન ની નિશાની આવતે વિદ્યાર્થી મિત્રો જે મોટી સંખ્યા હોય એની બાજુ બે પાંખ્યા રાખવાના બીજા નંબરનું 3/5 અને 1 આપેલા છે મેં તમને હમણાં જ વાત કરી કે જો છેદ મોટો હોય શું મોટું હોય છેદ મોટો હોય તો એ અપૂર્ણાંક જે એ 1 થી કેવો આવશે નાનો કેવો આવશે નાનો માટે આના કરતા 1 કેવા કહેવાશે મોટા એની બાજુ બે પાંખ્યા રાખ ત્રીજા નંબરનો 1 અને 7 8 વિદ્યાર્થી મિત્રો આમાં છેદ મોટો છે તો આ સંખ્યા 1 કરતા નાની હશે તો 1 કેવા કહેવાય મોટા કહેવાય ચોથા નંબરનો 4 ચતુર્થાંશ અને 1 તમે વિદ્યાર્થી મિત્રો આને 4 ને 4 વડે ભાગો તો જવાબ કેટલો આવે આ બાજુ પણ 1 આ બાજુ પણ 1 તો બંને નિશાની બંને વચ્ચે કેવી નિશાની આવશે ઇક્વલ ટુ બંને સંખ્યા સરખી છે પાંચમા નંબરનો 2005 ભાગ્યા 2005 અહીંયા આગળ એક આપેલો આ બંને સરખાથી અંશ અને છે અંશ અને છે સરખા હોય તો એ કોના સમાન કહેવાય 1 ના સમાન માટે બંને સંખ્યા સરખી છે તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પ્રયત્ન કરો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો